સરસ્વતી તાલુકાના ગોલીવાડા ગામે કન્યા કેળવણી તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 9ના બાળકોને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। આજે ગોલીવાડા પ્રાથમિક શાળામાં યોજાયેલા શાળા પ્રવેશોત્સવના શુભ પ્રસંગે પધારેલ સરસ્વતી તાલુકાના મામલતદાર રણવાસિયા તેમજ ડેપ્યુટી મામલતદાર CRC કોઓર્ડિનેટરનું શાળાની બાળાઓ દ્વારા ગીત રજૂ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ પધારેલ મહેમાનોના હસ્તે વિદ્યાની દેવી સરસ્વતીની છબીની આગળ દીપ પ્રાગટ્ય કરી પ્રવેશોત્સવ અંતર્ગત આવકારવામાં આવ્યા હતા। શાળા પ્રવેશોત્સવ વિદ્યા પ્રવેશ અંતર્ગત આજે આંગણવાડી બાલવાટિકા ધોરણ 1 થી 9ના વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। શાળાના બાળકો દ્વારા માનવ જીવનમાં વૃક્ષો તેમજ પાણીનું વક્તવ્ય દ્વારા મહત્વ સમજાવવામાં આવ્યું હતું। ત્યારબાદ આંગણવાડીના બાળકોને રમકડાની તેમજ ફળફળાદીની કીટ આપીને તેમજ ધોરણ 1 થી 10ના 2024ની શાળામાં લેવાયેલી પરીક્ષામાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓને મામલતદાર રણવાસિયાના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ જ્ઞાન સેતુ અને જ્ઞાન સાધનામાં પરીક્ષામાં પ્રથમ આવનાર તેમજ ગામના યુવાનને નીટની પરીક્ષામાં 480 માર્ક્સ પ્રાપ્ત કરવા બદલ પણ સન્માન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ સરસ્વતી તાલુકાના મામલતદાર રણવાસિયા પોતાના પ્રાથમિક પ્રવચનમાં જણાવ્યું કે ગુજરાત સરકાર દ્વારા દરેક પ્રાથમિક શાળાઓમાં બાળકોને સારું શિક્ષણ મળી રહે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। ત્યારે શાળામાં મળતી શિક્ષણની અદ્યતન સુવિધા મેળવીને દરેક બાળક શિક્ષણ ક્ષેત્રે આગળ વધી જીવનમાં પોતાની કારકિર્દી બનાવે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી। સરકારશ્રી દ્વારા આજે સમગ્ર રાજ્યમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। તેના સંદર્ભે આજે સરસ્વતી તાલુકાના ગોળીવાડા મુકામે હાઈસ્કૂલની પ્રાથમિક શાળાના સંયુક્ત પ્રાથમિક શાળા પ્રાંગણમાં 21મો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ યોજાયેલ છે। આજે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહેલ છે। આંગણવાડી બાલવાટિકા ધોરણ 1માં અને ધોરણ 9માં બાળકોને પ્રવેશ અપાવેલ છે। બાળકોના શુભ ભવિષ્ય માટેની શુભકામના પણ આજે પાઠવેલ છે। દાતાઓ તરફથી અને કીટ પણ અર્પણ કરવામાં આવેલ છે। તો તમામ બાળકોએ સરકારશ્રીને જે પ્રયત્ન કરવામાં આવેલ છે તેના સંદર્ભે 100% શિક્ષણ મેળવવું જોઈએ એ તબક્કે ખાસ અનુરોધ કરું છું। સાથે સાથે શિક્ષકોને પણ એ મારી એક સૂચન છે કે બાળકની અંદર પડેલો જે એનો સર્વાંગી વિકાસ થાય એની બહાર લાવવા માટે પૂરતો પ્રયત્ન કરવો જોઈએ।